આજે તો સવારમાં પોગી ગયા જેકભાઈ ની દુકાને અને સાંજે કરી નાખ્યું આપણું ઘરનું ડેકોરેશન। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો કેસો આપ સભી લોગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો આજે આપણે સવારમાં નીકળી ગયા છીએ મહુવા તરફ, કેમ કે આપણે જવાનું છે કપડા લેવા માટે। પછી તો ફાઇનલી આપણે પોગી ગયા જેકભાઈ ની દુકાને અને લઈ લઈએ હવે કપડા। હવે તમે લોકો એમ ન કહેતા કે જેકભાઈ ક્યાં છે, જેકભાઈ મનાલી ગયા છે। ત્યાં જેકભાઈ તો નહોતા, પણ જયસુખભાઈ હતા, તેને પાઈ દીધી આપણને સોડા। પછી સોડા પીએ જ હતા કે આપણી ટીમમાં બીજા મેમ્બર જોડાઈ ગયા। તો આપણે જઈએ છીએ કપડા બુક કરવા માટે। તો ચાલો જઈએ। કપડા બુક કરાવતા પહેલા આપણે આવી ગયા લંચ કરવા માટે। હા ગાઈઝ, લંચ પણ 5 સ્ટાર હોટલમાં જ કરવાનું, એવું આપણને સાહિલભાઈ કહેતા હતા। ત્યાંથી લંચ કરીને અમે વહી ગયા કપડા લેવા માટે। પછી મારા ભાઈઓએ કરીને ગયા કપડા બુક, પણ હું તો બહાર ફોન જોતો હતો એટલે વિડીયો ન બનાવી શક્યો। કપડા લઈને આપણી ટીમના બીજા મેમ્બરને તો મોકલી દીધા છે આપણે ઘરે, અને હવે આપણે આવી ગયા છીએ પિઝા ખાવા માટે। પછી ખાઈ નાખ્યું બર્ગર। હોવાથી આવીને ઘરે જોયું તો અહીંયા તો કંઈક અલગ અલગ જોવા મળતું હતું। પછી તો આપણે આપણા ઘરને શણગારી નાખ્યું, કેમ કે કાલ આવે છે મહેમાન લગન લેવા માટે। અને હવે આપણા માટે તેજી બેન બનાવે છે પંજાબી તિખારી। જમીન હજી ઉભો જ છે તો કે બીજું કામ સોંપી દીધું। લગન બીજા ના હોય ને કામ આપણે વધી જાય। પછી ઘડીક છું તો આપણે ગયા સિરીઝ શણગારવા માટે। હા, પહેલા તો ફટાકડો જ ફોડવાનો, ખબર તો પડે અહીંયા લગન આવે છે એમ। તો હવે આજનું કામ તો પૂરું થઈ ગયું છે અને હું આવી ગયો છું પથારીમાં। અને કાલે આવે છે મહેમાન, તો કાલનો વ્લોગ જોવા માટે ફોલો કરી લેજો। તો ફિર મિલતે हैं कल के व्लॉग में, तब तक के लिए बाय बाय गाइस।